ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડોદરાના સાવલી તાલુકામાં સિસોદિયાપુરા પાસે આવેલા કચરાપેટી નજીક બે બાઇક સામસામે તડાકાભેર અથડાતા સિસોદિયાપુરા ગામમાં રહેતા તનજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 45નું સ્થળ પર મોત નીપજ્યું હતું। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે બાઇક સવાર જીગર જગદીશભાઈ ચાવડાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પોલીસે જણાવ્યું હતું કે મંજુસર ખાતે પાણીની જગની એજન્સીમાં કામ કરતા ધનજીભાઈ સોલંકીની નોકરી પર જીગરની બાઇક પર બેસીને જતા હતા। તો તમને જણાવી દઈએ મિત્રો કે તે વખતે આ અકસ્માત સર્જાયો હતો। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અકસ્માત કરનાર અન્ય બાઇક ચાલકને પણ ઈજા થઈ હતી। તો બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।